પહેલી વાર ભિવંડીમાં આવ્યા ત્યારે તમે લોકોએ લાઈન લગાવી હતી. પાછા અમે થોડા દિવસ ફરીને આવ્યા એટલે પાછા તમે ભેગા થઈ ગયા. થાક્યા નથી એમ ને? આજ કેટલો મજાનો દિવસ છે. વસંત ઋતુના વધામણા. આજ વસંત પંચમી છે. આંબે આવે મોર. વસંત પંચમી લક્ષ્મીની પંચમી પણ છે. લક્ષ્મીના પણ આજે વધામણા થાય. આજ તમે કોના વધામણા કર્યા? સંયમ લક્ષ્મીના. પહેલો પ્રવેશ અમારો મુંબઈ પ્રવેશ હતો, બીજો પ્રવેશ આજે ભિવંડી પ્રવેશ છે. હવે તમારા પ્રોગ્રામો એક પછી એક શરૂ થશે. ગુજરાતી જ તમારે નૌકારસી છે, બરોબર? અમારા મોટા ભાગના સાધુના જ ઉપવાસ છે. તમારા બધાનું મંગલ કરી લે છે. ગિરી શાસનમાં મહોત્સવ શેનો હોય? મૃત્યુનો મહોત્સવ હોય. સાધુ દીક્ષા લે ને ત્યારે છાનાવાના પણ લઈ લે, પણ કાળ કરે પછી જે પાલખી નીકળે એ ચૂપચાપ નીકળે. લાંબુ સંયમ જીવન સૌ મૃત્યુ મોક્ષનો દરવાજો ખુલે. જન્મ દુઃખનો દરવાજો ખોલે. એ તમે બધા વર્ષગાંઠ મનાવો. અમારે સાધુઓને વર્ષગાંઠ મનાવવાની ના હોય. મને ખબર છે કે આજે હેમપ્રભ મહારાજને જીવનના 68 વર્ષ ઓછા થયા 100 માંથી 67 વર્ષ ઓછા થયા. હવે મૂડી ઓછી થાય તો ખુશ થવું ને. આપણે ખુશી એની ક્ષણ ભંગુર વિશ્વમાં વનમાંથી પાસ થઈ અને તમે 60ને પાર કરી અને હજી પણ સંયમ જીવન બહુ સરસ રીતે પાળી રહ્યા છો. એના માટે અમારા તમને શત અભિનંદન. બરોબર? એ તો કેટલાય જૂના જમાનામાં તો છે ને તો કહેતા વન આવે એટલે હવે પાર થઈએ તો સારું. 51 થી વન શરૂ થાય, 58 પૂરું થાય.
પણ એમાં જ મોટા ભાગે જતા રહેતા. પણ હવે તો 60 પછી જ જુવાની આવે છે. જુઓ ને, તમે મારા લગ્નમાં નહીં નાચ્યા હો ને, એટલે અહીં નાચી રહ્યા છો. રોજ વરઘોડા, રોજ જમણ, હા ધૂ હાલી રહી છે. તમારું પુણ્ય બહુ ઉદયમાં આવી ગયો. 18 વર્ષ સંયમ પાડ્યું ને એટલે. સાધુ જેમ ઘરડો થાય તેમ કિંમતી થતો જાય. તમે જેમ ઘરડા થાવ એમ હાવ ડાઉન. સાધુમાં તમારો ફરક. જેમ સોનાની કિંમત વધતી જાય ને, એમ અમારી કિંમત વધતી જાય. પિસ્તાલીસ વર્ષ થઈ ગયા સંયમ જીવનના. હવે 5 ખૂટે છે. 50 વર્ષે તો મન લાગે તમે લોકો ગાંડા જ થઈ જશો. શી ખબર 50 વર્ષ ક્યાં ઉજવશે. પાલીતાણા દાદાના દરબારમાં, પાલીતાણા દાદાના દરબારમાં ભગવાનના 500 ને એમના 50. બોતેર વર્ષના થઈ જશે વખતે. અહીં જન્મ્યા તો પ્રભુનું શાસન મળ્યું ને. જન્મ તેનો સાર્થક છે જેને પ્રભુનું શાસન મળે. એ મળે તો જ જન્મની પરંપરા અટકે. જન્મે એને મરવું જ પડે, મરે એને જન્મવું જ પડે એવું નથી. આપણી સાધના એ જ હોય જન્મ છેલ્લો હોય. ફેર જન્મવું ના પડે. એક ભાઈ ઓફ થઈ ગયા. બહુ મોટા માણસ હતા, બહુ સારા માણસ. ગામમાં શોક છવાઈ ગયો, સમાજમાં અને કુટુંબમાં તો બધા અહીંયા પાઠ રડે. એમાં એક સંતે બહુ જબરદસ્ત સાધક હતા. પેલાના આત્માનું આહ્વાન કર્યું અને બોલાવ્યો અને પૂછ્યું કેમ છે. બહુ મજામાં. એટલે આપણે તારી પાછળ તો આટલા બધા હજારો લોકો રડી રહ્યા છે અને તું અરે કે છો રડતા. હું તો હાથ છૂટ્યો. હું તો હાથ છૂટ્યો. આ બધા પોતપોતાના સ્વાર્થના રડે છે, કોઈ મને રડતું નથી કે. મૃત્યુ થયા પછી મોટા ભાગના જીવો આ શરીરથી કંટાળેલા વિચાર કરે છે હાથ છૂટ્યા. નવી દુનિયા એટલી બધી સુંદર હોય છે કે અમને આ દુનિયા અમે જોવાની ઈચ્છા નથી થતી. આપણે જ ગાંડાઓ છીએ કે એમની પાછળ રોતા હોઈએ.
જન્મ તેનો જ સફળ છે જેને પ્રભુના શાસન જેના હૈયામાં છે એવા કુટુંબમાં જન્મવું મળે. મોટાભાગના મા બાપ દીકરા દીકરીઓને પરણાવીને સંસાર વધારવા માટે જ નાચતા હોય છે, પણ આ એવા ભાગ્યશાળી કે એવા બાપ મળ્યા ત્યાં ઢીલા હતા તો ટાઈટ કરી અને દીક્ષાના માર્ગે મોકલી દીધા. પાછળ પોતે નીકળ્યા, બહેનો નીકળી. એક પિતાજીની તીવ્ર સંયમ પ્રત્યેનું બહુમાન અને ઈચ્છા એમાંથી જે પુણ્ય સર્જાયું જે આજે દેખાય છે. એ તો અમારા જેવો તેમાં સમજે રામચંદ્ર સુરી મહારાજ જેવા હોય તો બધી ધામધૂમ ચાલે. આપણે ક્યાં અહીંયા એમના પગરખામાં પગ નાખી શકીએ? પણ ક્યારેક એવું બી બનતું હોય છે ને, યોગ્ય શિષ્યોને ગુરુઓ એટલું પુણ્ય આપે કે ગુરુ કરતા પણ ક્યારેક વધારે પૂજાય. મુંબઈમાં આવવાનું મન નતું અમને કોઈ નહીં. વજ્રસેન મહારાજે તે પણ પૂરું કર્યું. ના આવ્યા એટલે ન જ આવ્યા. પણ આ વખતે હેમપ્રમ મહારાજનું પુણ્ય કામ કરી ગયું. એટલે અમારે એમના આગ્રહથી સાથે આવવું પડ્યું. હવે સારું થયું, એમનું પુણ્ય કેટલું વધ્યું છે એ જોવા મળ્યું. તમે લોકો છે ને તાળી પાડો એટલે મારી વાત ઉડી જાય કબૂતર નહીં જેમ. સાધુના વ્યાખ્યાનમાં તાળી ના પડાય. તમારી વાત તો ઉડાડવા જેવી હોય તો તાળીઓ પાડ્યા કરો. વજ્રસેન મહારાજે રાજી થતા હશે કે ભાઈ ભલો પૂજાય છે. બધાય હાલાર છોડી અને ભિવંડી મુંબઈ આવી ભરાણા છે. એટલે હાલારવાળા માટે ધ્યાન રાખજો એમ કુંતુમ બીજે મહારાજ કહીને ગયા હતા. હવે હાલારવાળા દેહમાં ન હોય તો ભાઈ વિદેશમાં જ્યાં હોય ત્યાં જવું પડે. લંડન તો ન જવાય પણ મુંબઈ જવાય. લાવી ગયા. આજે તમે કદાચ 68 ડોંગલીઓ કરી હશે, 68 આમ બધું કર્યું હશે, 100 કરી. પણ હવે એમના સંયમ જીવનની અનુમોદના નિમિત્તે તમે શું એમના તરફથી પ્રભાવના લેશો? બોલો. આજ તમારા બધાને નૌકારસી છે. બપોરે કંઈક હશે અને એમને ઉપવાસ છે. આજ એમને સારું છે, જન્મ દિવસે ઉપવાસ જ આવે.
અને ગુરુનો ઉપવાસ હોય એટલે ચેલાઓ કરે ને, ચેલીઓ કરે. આજ ઘણા બધા ઉપવાસ છે. શુભ દિવસ હોય ત્યારે આત્માની સમીપે રહેવું, પ્રભુની સમીપે રહેવું. તમારી એનિવર્સરી આવે ને એ દાડે તમે એકબીજાને ભેટ આપો કે બંને ભેગા થઈને ભગવાનને ભેટ આપે કે પ્રભુ તારી કૃપા થઈ કે આ એનિવર્સરી જોવા મળી, ક્યાંય એક્સિડન્ટમાં મર્યા નહીં, ક્યાંય કોઈ બીમારીથી મર્યા નહીં, અને જીવતા રહ્યા અને ફેર તારું મુખ જોવા મળ્યું. એ માટે પ્રભુ તારો ખૂબ આભાર. કોઈ દાડો ગયા છે એનિવર્સરીના દાડે બે જણા ભેગા દેરાસરમાં જઈને પ્રભુને વિનંતી કરી છે? બોલો. હોટલમાં જઈ આવે, બોટલ ના પીએ દારૂ, હોટલમાં જઈને શેમ્પેન જ ઉડતા હોય. આટલા વર્ષ નિર્વિઘ્ન ગયા, હવે એના વર્ષ નિર્વિઘ્ન જાય એના માટેની પ્રાર્થના પરમાત્માને કરવાનો દિવસ, એનું નામ જન્મ દિવસ, એનું નામ તમારી એનિવર્સરીનો દિવસ. તો વગર એક્સિડન્ટે એટલા વર્ષ નીકળ્યા છે, હવે પણ વગર એક્સિડન્ટે નીકળે. પ્રભુની ભક્તિ. હાલારીઓને ગુરુ જેટલા યાદ આવે ને એટલા ભગવાન નથી યાદ આવતા. ગુરુની પાછળ દોડનારા બધા રોજ દેરાસર જાય છે અને પૂજા કરે છે. હાથ ઊંચા કરે ખબર પડે હમણાં 50% નહીં નીકળે. એક કામ કરો, આજે બધા નક્કી કરીને જાઓ કે રોજ પ્રભુની પૂજા કરવી. આજ તમારા મહારાજ ઉપર બહુ પ્રેમ હોય ને તો જન્મ દિવસની આ ભેટ આપો. બોલો. શરીરની પૂજા તો બહુ કરી, સગાવાલાને ઘણા શણગાર્યા, ગુરુનું કામ પણ એક જ છે, પ્રભુની ઓળખાણ કરાવી, તમને પ્રભુ સાથે જોડવા, અમારી સાથે નહીં. ગોર મહારાજ લગ્ન કરવા આવે ને એ ગમે તો રૂપાળા હોય તો કે છોકરી એના પૈણી જાય. જયારે પૈણાવ્યા હોય એને જ પૈણાવે. અમે તો વિનાશી છીએ, આજ છીએ કાલ ના હોઈએ. પ્રભુ અવિનાશી છે. એવા અવિનાશી એવા પરમાત્માની સાથે પ્રેમ કરવા માટે જ આ જન્મ મળ્યો છે. આ નથી તે નથી એ રોવા માટે આ જન્મ નથી મળ્યો. તમને પૂછે કેમ છો? મજામાં. મારા ભગવાન મળ્યા છે, એમને ઓળખાવનાર ગુરુ મળ્યા છે, પછી અમારે શું કમી હોય? જોડવા જ્યાં હતા જ હું બાધા નથી આપતો, પણ તમે ભગવાન સાથે દોસ્તી કરજો. રોજ પ્રભુને મળ્યા સિવાય ચેન ન પડે. એવો પ્રેમ તમારા દિલમાં પ્રભુ પ્રત્યે પ્રગટ થાય, એ જ અમારા પ્રત્યેના આદરની ફલશ્રુતિ.
ભગવાન સાથે પ્રેમ કરો, ગમશે તો ખરો ને, કે નહીં ગમે? હમ? સવારના પોરમાં ઉઠતા પહેલું કોણ યાદ આવે? બોલો, પહેલું કોણ યાદ આવે તમને ઉઠતા જ? મોબાઈલ. મોબાઈલ, પછી ચા, પછી જેની ઉઘરાણી બાકી હોય એ. આજની તારીખમાં કોના કોના વાયદા છે? ભલા આદમી માંગતાઓને યાદ ન કરવાના હોય. મારે તોહફો આપો સાહેબ, હવેથી પૂજા કર્યા વિના પાણી પીશું નહીં. નંબર 2, પૂજા કર્યા વિના જમશું નહીં. નંબર 3, પૂજા કર્યા વિના ઊંઘશું નહીં. બોલો, તમને 3 ઓપ્શન આપું છું. પહેલું એ, પૂજા કર્યા વિના જમશું નહીં. પૂજા કર્યા વિના પાણી પણ મોઢામાં ન નાખવું. પૂજા ન થાય ત્યારે ઉપવાસ કરવો. કસોટી પણ કરે ભગવાન, પણ 6 મહિનામાં તમારું તકદીર બદલી નાખે, તમારી કુંડલી બદલી નાખે. ભગવાન 12 વર્ષથી પણ બોતલ નથી આપતા. એટલે પહેલો નંબર, પૂજા કર્યા વિના પાણી પીવું નહીં. બીજો નંબર, પૂજા કર્યા વિના જમવું નહીં. અને ત્રીજો નંબર, પૂજા કર્યા વિના ઊંઘવું નહીં. પહેલી સવારની પૂજા, દેરાસર દર્શન કરવા જઈએ, ધૂપ દીવો કરીએ, ફળ મૂકીએ. બીજી પૂજા, અભિષેક કરીએ મધ્યાહ્નની, અને ચંદનના વિલેપન, ફળ, નૈવેદ્ય આ બધું મૂકીએ. કઈ ન હોય તો ફૂલ ચડાવીએ. ત્રીજી પૂજા, આરતી કરીને. ત્રીજી પૂજા આરતી છે. 3 સંધ્યાની પૂજામાં સવારે ધૂપદીપ, બપોરે અષ્ટપ્રકારી અથવા 1 પ્રકારી મિનિમમ, અને સાંજે આરતી. બોલો, તમને જે અનુકૂળ હોય નક્કી કરો. આરતી કર્યા વિના સૂવું નહીં. છેલ્લો નંબર 1, પૂજા કર્યા વિના જમવું નહીં. એની ઉપર, અને પૂજા કર્યા વિના પાણી પીવું નહીં, એની ઉપર. બોલો, તમારે શું કરવું છે? જે કરવું એક નક્કી કરજો. જન્મ દિવસ હોય ને, એટલે છોકરાનો જન્મ દિવસ હોય ને, જેનો જન્મ હોય ને એને કે લાવ ચોકલેટ. જન્મ દિવસ વાળાએ આપવું પડે. એટલે આજ મહારાજને આપવું પડે ને, એટલે એમના બદલે હું આપું છું. તમારે બીજું આપવું હોય તો આપો.